નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વલસાડના સાંસદ ધવલ પટેલે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પૂર્વ ભારત સેવન સિસ્ટર્સ રાજ્યોના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારીઓ સોંપી છે। તો આ સંદર્ભે તેઓ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર ખાતે પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ કલિંગ મોયકે પરંપરાગત રીતે રીતિ રિવાજો સાથે તેમનું આવકાર આપ્યો। તદુપરાંત અરુણાચલ પ્રદેશના હોદ્દેદારો, કાર્યકરો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજર રહીને ફુલહાર પહેરાવી ઉલ્લાસભેર આવકાર કર્યો। સાંસદ ધવલ પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે ઉત્તર પૂર્વ ભારત દેશની એકતાનું પ્રતીક છે અને આ વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા ઉત્તર પૂર્વના આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસોને નવી ગતિ મળશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ અભિયાન અંગે માર્ગદર્શન આપી આ અંગે વધુમાં વધુ કામગીરી થાય અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં સ્વદેશી ચળવળને નવી ઊંચાઈઓ મળે તેમજ વિસ્તારના લોકોને આર્થિક વિકાસમાં મોટો ફાળો રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન અરુણાચલ પ્રદેશની લોકકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધવલ પટેલે સ્થાનિક પરંપરા અને લોકોની ઉષ્મા ભરી ભાવનાઓને બિરદાવતા કહ્યું કે ભારતના દરેક ખૂણાઓમાં એકતા રૂપે પોતાની સાથે વૈવિધ્ય છલકે છે, જે આપણું બળ છે।